મિત્રો જુનાગઢ ભવનાથ મેળાની જે મહાશિવરાત્રિની ભરપૂર જે પૂર્વ તૈયારી છે, આપ જોઈ રહ્યા છો કે જે ચિત્ર હાલમાં આખા જુનાગઢની અંદર અને સમગ્ર ગુજરાત અને દેશ વિદેશમાં જે વધારે ખ્યાતિ પામી રહ્યું છે એ ભગવાન શિવનું જે રવેડીનું ચિત્ર છે, હર હર મહાદેવ. આપ જોઈ રહ્યા છો કે ભક્તો ભાવિકો દૂર દૂરથી અહીંયા પધારી રહ્યા છે અને જે ભગવાન ભોળાનાથ ભવનાથનો જે દર્શનનો લાભ લઈ રહ્યા છે અને અદ્ભુત ચિત્રકામ અને આ કલા કારીગરી આપ જોઈ રહ્યા છો કે અત્યારે આ ચિત્ર છે એ સંપૂર્ણ સોશિયલ મીડિયામાં ખૂબ જ ફેમસ થઈ ગયું છે અને આ કલાકાર દ્વારા આપ જોઈ રહ્યા છો કે અદ્ભુત જે કલાનું પ્રદર્શન એ આપણે ભવનાથ મંદિરના સાનિધ્યમાં ભવનાથ મંદિરની અંદર જોઈ રહ્યા છીએ. અને આપ જોઈ રહ્યા છો કે અત્યારે મહાશિવરાત્રિ મેળાની જોરદાર તૈયારી વચ્ચે અત્યારે આપણે ભવનાથ મહાદેવના સાનિધ્યમાં ભવનાથ મહાદેવના દર્શન કરી રહ્યા છીએ. આપ જોઈ રહ્યા છો કે મંદિરને સંપૂર્ણ રીતે સુશોભિત કરી અને એકદમ નવા રંગરૂપ સાથે આ ભવનાથ મહાદેવના મંદિરના દર્શન કરવા અત્યારે આપણે ઉપસ્થિત છીએ. જ્યારે આગામી મહાશિવરાત્રિના દિવસે અહીંયાથી જે દિગંબર સાધુઓની જે રવાડી નીકળવાની છે એ દેશ વિદેશમાં જે પારંપરિક જે રવાડી છે એ પ્રખ્યાત છે. અને આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા આ મહાશિવરાત્રિના મેળાને મિની કુંભ લઘુકુંભ મેળા તરીકે જાહેર કરવામાં આવ્યો હોય. સરકાર અને સ્થાનિક પ્રશાસનની જોરદાર તડામાર તૈયારીઓ અત્યારે જે મહાશિવરાત્રિના મેળાના જે પૂર્વ આયોજન એમના ભાગરૂપે જોરદાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. અને હવે આપને હું એ જગ્યાના દર્શન કરાવીશ. એ જગ્યાને સાફ સફાઈ કરવામાં આવી રહી છે કે મુરગીકુંડ કે જ્યાં મહાશિવરાત્રિના દિવસે રાત્રે 12 કલાકે જે નાગા દિગંબર સાધુઓની રવાડી જેનો અંતિમ પડાવ એ મુરગીકુંડનો હોય છે. અને જે રવાડીની અંદર ભાગ લેતા તમામ સાધુ સંતો મહંતો એ આ મુરગીકુંડની અંદર સ્નાન કરી અને આ મેળાની પૂર્ણાહુતિ જાહેર થતી હોય છે. તો આપ જોઈ રહ્યા છો અત્યારે સ્થાનિક પ્રશાસન દ્વારા આ મુરગીકુંડને સાફ કરવામાં આવી રહ્યું છે, સાફ સફાઈ અને રંગરોગાન કરવામાં આવી રહ્યો છે. આપ જોઈ રહ્યા છો કે ભવનાથ મહાદેવ એમનું સાનિધ્ય અને લાખો કરોડો દર્શનાર્થીઓ જ્યાં ભગવાન ભોળાનાથના દર્શન કરવા આવતા હોય. સોશિયલ મીડિયાની અંદર સૌથી અત્યારે ચર્ચામાં હોય અને સૌથી બેસ્ટ ચિત્ર જે કહેવાય છે એ ભવનાથ મહાદેવ મંદિરની અંદરનું આ ચિત્ર નંબર 1 મારા મત મુજબ. અને સોશિયલ મીડિયામાં જેટલા પણ લોકો જુએ છે બધાને ખબર છે કે આ થીમ અત્યાર સુધીની બેસ્ટ થીમ ભવનાથ વિસ્તારની અંદરની સૌથી બેસ્ટ થીમ કે દિગંબર નાગા સાધુઓની રવાડી અને એમાં પણ ભગવાન ભોળાનાથ આ રવાડીની આગેવાની લેતા હોય અને ભવનાથ મહાદેવનું મંદિર પણ અહીંયા દૃશ્યમાન થાય છે. જે કારીગરો છે જોયો નંદી મહારાજને અત્યારે જે ચિત્ર છે એમને ફાઇનલ ટચ આપી રહ્યા છે. તો વિનંતી કરીશ આપણા જે આ ચિત્રકાર છે એમની આપણે થોડીક માહિતી લઈશું. ધર્મેશ પરમાર અને જે મારા જોડીદાર છે મિત્ર મારી ટીમમાં અરવિંદભાઈ ચુડાસમા, એ અમે બંને થઈ અને આપણે જે પુરાતન કાળથી જે પુરાણ પ્રસિદ્ધ જે આપણે શિવરાત્રિ રવાડીનું જે દ્રશ્ય હોય છે એ અમે અમારી કલ્પનાથી આ જે આખું ચિત્ર અમે બનાવેલ છે એમનું કોઈ અમારી પાસે ચિત્ર નમૂનો છે નહીં, અમારી કલ્પનાથી બનાવેલ છે. અને એમાં પૂરેપૂરું શિવરાત્રિ મેળાનો જે મુખ્ય પ્રસંગ છે એ અમે દર્શાવેલ છે. જેમાં નાગા સાધુની રવાડી છે એ છેલ્લે નદીમાં સ્નાન કરી અને ભવનાથ મહાદેવના દર્શન કરશે એવો અમારો આખો કોન્સેપ્ટ છે. ખૂબ ખૂબ સરસ ધર્મેશભાઈ, તમે જેમ કીધું એમ કે આ થીમ તમારા જે મગજની ઉપજ છે અને તમે પોતે એક એવો અદ્ભુત વિચાર કર્યો છે કે મારે આ ટાઈપનું જે સુંદર ભગવાન શિવનું ચિત્ર બનાવવાનું છે. તો લગભગ બધા ચિત્રોમાં સર્વશ્રેષ્ઠ ચિત્ર તરીકે આને ખૂબ જ પ્રસિદ્ધિ મળી રહી છે. એ બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન બંને કલાકારોને. અને ભગવાન ભોળાનાથના આ મેળાની અંદર આપનું ચિત્ર દેશ વિદેશમાં બધા જોવે અને ભગવાન ભોળાનાથના આપ ઉપર આશીર્વાદ બનારે એવી અમારી ચેનલ તરફથી અમે પ્રાર્થના કરીએ છીએ. હર હર મહાદેવ. અમે છેલ્લા આ 14 દિવસથી આ ચિત્ર તૈયાર કરી રહ્યા છીએ અને આજે 15મો દિવસ છે અને કાલે 9 તારીખ આ ચિત્ર પૂર્ણ થઈ જશે. ને અમે છેલ્લા 15 દિવસથી ધર્મેશભાઈ પરમાર અને હું અરવિંદ ચુડાસમા બંને ભાઈઓ આ ચિત્ર તૈયાર કરી રહ્યા છીએ. જે શિવરાત્રિનું જે મુખ્ય આકર્ષણ છે
નાગા સંતોની જે રવાડી એનું આખું ચિત્ર તૈયાર કરી એમાં અદ્રશ્ય રૂપે જે શિવજી હોય છે તો આમાં અમે શિવજી બતાવ્યા છે કે જે શિવજીમાં રવાડીમાં જોડાય છે એ દ્રશ્ય આખું અમે બનાવ્યું છે. ત્યાંથી આમાં મુરગીકુંડમાં સ્નાન કરે છે, ત્યાંથી સ્નાન કરીને પછી ભવનાથ મંદિરે દર્શન કરે છે. એ રીતનું આખું ચિત્ર તૈયાર કર્યું છે શિવરાત્રિને અનુરૂપ.